तो गुड मॉर्निंग गाइस, तो स्वागत है तमारू अमरा नवा ब्लॉगना अंदर। तो जबरदस्त ठंडी पड़े छे वहेला गामडामां अने रात्रे प्लानिंग कर्युं हतुं के सवारमां केदारनाथ जवुं छे फरवा माटे। तो तमे शुं केदारनाथ गया छो? तो हमणे फ्रेश थईने अमे केदारनाथ जवा निकळीशुं। तो तमे अमारा ब्लॉगना अंदर कन्टिन्यू रहेजो। ओके। तो हेलो फ्रेंड्स, अमे घेरथी निकળી ગયા છીએ અને ચિત્રાસણી પહોંચવા આવ્યા છીએ, રસ્તામાં જ છીએ। અને મારો ખાસ મિત્ર જે અમારી સાથે આવવાનો છે તે આગળ પહોંચી ગયો ચિત્રાસણીના આગળ ને અમે રસ્તામાં જ છીએ। તો તે અમારી વાટ જોઈને ઊભો છે, તો ત્યાં અમે જઈએ છીએ। તો ફ્રેન્ડ્સ, હવે મહેશભાઈને લઈ લીધા હી અને હવે વિશ્વેશ્વરથી આગળ અમે બાલુંદ્રાવાળો રૂટ પકડી લીધો હોય। હા, આવ્યું બાલુંદ્રા। તો અમે બાલુંદ્રા ગામમાં તો આવી ગયા હો અને હવે અમે ઉપર કેદારનાથ જે વદરા હોય એના માટે બિસ્કિટ લેવા ઊભા હો। નીકળીએ અને જો બાલુંદ્રાની સ્કૂલ અને જો આગળ ધરતી અને મહેશભાઈ અમારા આગળથી એક્ટિવા પર અને આપણે બાલુંદ્રાથી આગળ નીકળી આવ્યો અને હવે કેદારનાથ લગભગ આવાસ થયું છે। બાલુંદ્રાથી આપણે હવે આગળ થોડા ગયા અને અહીંથી હવે ખાલી 4 કિલોમીટર જ છે। નજારો તમે જોઈ શકો। તો મિત્રો તમે જુઓ કે કેવું સરસ મજાનું લોકેશન છે। અહીં આગળ અવાજ શું ખરો પણ આવે, પર્વત પણ આવા જુઓ। तो मित्रों जेसोर पहुंची गया हो અને કેદારનાથ થી થોડા કિલોમીટર દૂર છે। તો અમારા સાથે વિડીયો માં જોડાયેલ રહેજો। નદી આવી નદી तो આપણે હવે આવી ગયા છીએ જેસોર। જોરદાર જેવો રસ્તો હોય। तो फ्रेंड्स, આપણે ફાઇનલી કેદારનાથ આવી ગયા। અહીં આપણે બાઇક પાર્ક કરી નાખીશું। તો ગાઈઝ, હું શ્રેયુબેન નીચે ઉતરી ગયા હો અને હવે શ્રેયુ પપ્પા બાઇક પાર્ક કરી દે। ના મારા કદે તારો આવડી કે તારો અવાજ પતળો આવે। અને મિત્રો, અમારા અશોકભાઈ નવી ચેનલ ખોલી। અશોકભાઈ શું નામ है તમારી ચેનલનું? ડિસાઈડ નહીં કર્યું, હજુ ડિસાઈડ કરી નહીં, પણ ચેનલનું નામ હવે પાડવાનું છે। તો આ પણ ચેનલને બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને આગળ પણ શેર કરજો અને આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। શરૂઆત તો નહીં હોય ભાઈ। તો ગાઈઝ, હવે આપણે પગથિયે ચડવાનું ચાલુ કરીએ। તમે જોઈ શકો કેટલો મસ્ત નજારો છે એવો અને મસ્ત આ બધું જંગલ જેવું છે। તો ગમે ત્યારે એકલા આવો તો ધ્યાનથી હેડ આવવાનું અને કોઈ બીને સાથે લઈને જ આવવાનું। તો હવે તમે જોઈ શકો કે શ્રેયુન મહેશભાઈ લાડ કરે છે અને હવે આપણે ધીમે ધીમે પગથિયે ચડવાનું ચાલુ કરશો અને વારાફરતી બધા શ્રેયુને તેડશો। તો જુઓ અમારી શ્રેયુ। શ્રેયુ જો કે મોબાઈલમાં જો એને ટોપી કાઢો ચોટી મસ્ત। સેવ લા આપણે ટોપી કાઢી દઈએ। હા, સેવની ટોપી કાઢી દઈએ આપણે। સેવ મોબાઈલમાં જો જુઓ। તો મિત્રો તમે જુઓ કે અમારો સેવ કેવું બોલે। સેવ બોલજે સેવ બોલજે તું। हाँ तो मित्रों चावी चावी भोय नोखी दी श्रेव श्रेव लो श्रेव किधर छे
તો ગાઈઝ હવે તમે જોઈ શકો અમે અડધા સુધી ચડી ગયા હો અને તમને બતાવું તો અહીંયા બધા પથરા ઉપર હે ને રામ ભગવાનનું નામ લખેલું હે, ઓમ નમઃ શિવાય લખેલું હે અને શિવન પપ્પાને બધી જે બોરિયા બિસ્તરા આપણે પકડાઈ દીધા હી. તો ચડવાની વાર હ ને ઘણી બધી વાર થઈ ગઈ અને બધાને ભૂખ લાગી છે, તો જગ્યા સારી જોઈને અમે હવે જમવા બેસ્યો ને તમે જુઓ હવે જમવા બેઠા ને બકરા આવી ગયા અમારા જોડે જમવા. તો એ ઘડી અમે બધા જમવા બેસી જ હો અને હું શ્રેયને જમાડું અને અમે બધા જમા હો. તો અમે જમવામાં આલુ પરોઠા, પૌવા, દહીં, છાશ અને ચટણી ને અથાણું બધું જ લઈને આવ્યા હતા ઘરેથી જ બનાવીને. તો અમે આ સરસ મજાની જગ્યા નક્કી કરી અને બધા ભેગા જમવા બેઠા હો. તો ખૂબ જ મજા આવશે. તમે પણ ગમે ત્યારે આવો તો અહીંયા તો કોઈ દુકાન હે નહીં અને પાણીની પણ સુવિધા વચ્ચે ક્યાંય નહીં, એટલે જ્યારે પણ આવું તો જમવાનું અને પાણીની સુવિધા જોડે રાખવી જ. અને આ રીતે જમવાનું લઈને આવશો તો ખૂબ જ મજા આવશે. અમને પણ ખૂબ જ મજા આવી. અમારા બ્લોગના અંદર બોલતા ઓછું ફાવે તે મહેશભાઈ અમને બોલતા શીખવાડી જુઓ. અને હવે જમીન હવે અમે આગળ જઈએ ઉપર નીકળીએ. આ બંધા તો મિત્રો હવે અમે જમી લીધું હે ને હવે જમીને સીધા હવે કેદારનાથના પર્વત ઉપર જઈએ છીએ. ફરીથી અમે બોરિયા બિસ્તરા પેક કરી લીધા હી અને પપ્પાને ઉપડાવી દીધા હી અને ધરતીએ મારું શ્રેયનું તેડી હે અને જુઓ મિત્રો શ્રેવ ઘંટી વગાડશે, દેખો આ વગાડો. હા ખબર નથી કે કેદારનાથ આટલું ઊંચું હોય અને ચડતા એટલો થાક લાગ્યો ને કે ના પૂછો વાત. તમે તો મિત્રો તમે પણ ફરવા માટે આવો ને તો સાથે પાણીની બોટલ લઈને આવજો, કારણ કે અમે તો પાણીની બોટલ લાવ્યા નહીં અને તરસે મરી જાઓ. ઘેરથી તો અમે બિસ્કિટ લઈને આવ્યા હતા વદરા માટે, પણ ઉપર તો કે વદરું તો જોવા મળ્યું જ નહીં. લાગે બિસ્કિટ અમારે જ ખાવા પડશે. મિત્રો ફાઇનલી કેદારનાથના ઉપર આવી રહ્યા છીએ. તો ઘણા સમયથી અમારે અહીં આવવું હતું બરાબર, પણ આજે અમારું ઈચ્છા પૂરી થઈ ગઈ. પગે લાગવું ઘંટડી વગાડવા જજો ને સેવ જુઓ શું હે સંકોચ છે, દેખો હા સેવ વગાડો કલ્યા આ મું આ બાજુ ની બધું વધારે વગાડી દર્શે યાર. મંકી આવશે. બિસ્કિટ ખાવાયા હતા. ડરી જોવા ચેવા ડરી આ એક્ટિવાની ચાવી લઈ જા. આ ચેવા ડરી જોવા ક્યાં આ ચેવા ડરી આ ચેવા ડરી. તો બિસ્કિટ તો બધા પતી જાય અને વૈકણ મહેશભાઈ હે ને ઓદરણ મુખવાસ ખવડાવી અને ઓદરા હે સીટા નાહી. મુખવાસ ખવડાવી દઉં. આ થેલી વગેરે રાખજો કોઈ લઈને. તો મિત્રો હવે તો અમે કેદારનાથ દર્શન કરી કરી લીધા છે અને હવે અમે નીચે ઉતરીએ છીએ.